નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। શ્રી સારસ્વતમ સંચાલિત શ્રી ભાનુશાલી લાલજી અરજણ તેમજ શિવજી દેવજી હાઈસ્કૂલ મોથાળા ખાતે વીઆરટીઆઈ માંડવી દ્વારા 2 દિવસીય ભાતીગણ પુસ્તક મેળાનું આયોજન તારીખ 18/11/2022 તેમજ 19/11/2022ના રોજ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર સાહેબની અધ્યક્ષતામાં આયોજન થયેલ, જેમાં અતિથિ વિશેષ તરીકે સારસ્વતમ સંસ્થાના માનનીય મંત્રી શ્રી ડોક્ટર વી વિજયકુમાર હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં સરપંચ શ્રી વિનેકભાઈ ડાભી, જગદીશભાઈ ઠક્કર, મહેસોજી સોડા, ગિરીશભાઈ જોશી તથા રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી પ્રભાતસિંહ જાડેજા તથા જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પરસોત્તમભાઈ મારવાડા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઈઆઈ શ્રી મનસીરી સાહેબ શ્રી અમિતભાઈ ધોળકિયા વગેરે હાજર રહ્યા। સાથે લાલન કોલેજના પ્રોફેસર મીરભાઈ વોરા, જેઓ એક લેખક પણ છે, તે પણ હાજર રહ્યા હતા। જૈન મહાજનના અગ્રણી રમેશભાઈ નાગડા તેમજ ગામના અગ્રણી ઉમેદલાલ જોશી પણ હાજર રહ્યા હતા। આ કાર્યમાં અદાણી ફાઉન્ડેશનના માવજીભાઈ બારૈયા તથા પ્રકાશભાઈ ઉપસ્થિત રહ્યા તથા કાર્યક્રમ માટે આર્થિક મદદ પણ કરી હતી। તેમજ મોથાળાના પ્રશાંતભાઈ ઠક્કર તરફથી તેમના પુત્ર સાહેબ પ્રકાશ ઠક્કરની જન્મદિને પુસ્તક મેળાની ખરીદી ઉપર 10% ડિસ્કાઉન્ટની જાહેરાત કરેલ તેમજ આર્થિક યોગદાન રૂપે મદદ કરેલ। આમ કુલ 50%ની ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરેલ છે। સાથે ભાવેશ મૂળજી ભાનુશાલી, નવીનભાઈ ભાનુશાલી, વિજયભાઈ ઠક્કર સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત શાળાના આચાર્ય સંજયભાઈ શ્રીવાસ્તવ તથા સંચાલન ધ્રુવભાઈ જોશીએ કર્યું હતું। તેમજ સમગ્ર કાર્યક્રમ જાળવવા ગોરધનભાઈ કવિ તથા સોમાભાઈ, મનીષભાઈ, સુરેશભાઈ, અશોકભાઈ, હેમાંશીબેન, કાજલબેન, દિવાળીબેન તથા મેરાઉદ્દીન મિયાજી વગેરે શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। ગોરધન પટેલ કવિ, વીઆઈટીઆઈ માંડવી। અમારી સંસ્થા દ્વારા કચ્છ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં સમયાંતરે પુસ્તક મેળાઓના આયોજન થતા હોય છે। અત્યાર સુધીમાં 90 પુસ્તક મેળા પૂરા કર્યા છે અને સારસ્વતમ સંચાલિત આ મોથાળા હાઈસ્કૂલમાં 91મો પુસ્તક મેળો 2 દિવસનો રાખેલ છે। આમાં ભાવેશ મૂળજી ભાનુશાલી સહિત બીજા અનેક દાતાઓનો પણ સહયોગ મળ્યો છે, જેને કારણે પુસ્તકો અમે 50% ડિસ્કાઉન્ટથી આપી શકીએ છીએ લોકોને। તદુપરાંત એક સ્કીમ છે, 2,500ના પુસ્તકો ખરીદે તો 7,000ના પુસ્તકો મળે તેવી એક વ્યવસ્થા શાળાઓ, ગ્રંથાલયો, લાઇબ્રેરીઓ માટે છે। આમ ગામડાઓમાં પુસ્તકો ઘરે ઘરે પહોંચે એ અમારો ઉદ્દેશ છે। શાળાઓ, વિદ્યાર્થીઓ બધા જ આનો લાભ લે। સૌથી મહત્ત્વની 2-3 વાતો છે જે હું જાહેરમાં કહેવા માગું છું। આ પુસ્તક મેળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો પણ 50% ડિસ્કાઉન્ટથી મળી શકે છે। આવા સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો સામાન્ય રીતે કચ્છમાં જોઈએ એવા મળતા પણ નથી અને ઓનલાઈન અમદાવાદથી કે ક્યાંયથી મંગાવવા પડે તો પૂરી કિંમત આપવા ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચ લાગે, જે બહુ મોંઘું પડે। એની જગ્યાએ ઘર આંગણે બાળકોને, વિદ્યાર્થીઓને એના કન્ટેન્ટ પ્રમાણે પુસ્તકો જોવા પણ મળે અને ખરીદવા પણ મળે। આ એક મોટો પુસ્તક મેળાનો ભાગ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ। એવી રીતે નવનીત સહિતના અનેક પ્રકાશકોના